પશ્ચિમ બંગાળની રાજનીતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જૂના નિવેદનોને લઈને ફરી ચર્ચા તેજ થઈ છે. તેમણે એક ભાષણ દરમિયાન એક દાવો કર્યો હતો કે મતગણતરીના દિવસે ઈવીએમ મશીન ખુલશે, થોડા જ કલાકોમાં ટ્રેન્ડ સ્પષ્ટ થઈ જશે અને બપોર સુધીમાં રાજકીય દિશા બદલાતી જોવા મળશે. बहनों 4 मई को सुबह काउंटिंग चालू होगी. 8 बजे बैलेट बॉक्स खुलना शुरू होगा. 9 बजे पहला राउंड, 10 बजे दूसरा राउंड, 1 बजे काउंटिंग समाप्त और बीबी दीदी टाटा गुड बाय. હાલમાં રાજકીય પરિણામો અને ટ્રેન્ડ્સને લઈને કેટલાક સમર્થનો આ નિવેદનને ચોક્કસ રાજકીય અંદાજ તરીકે રજૂ કરી રહ્યા છે. પરંતુ રાજકીય વિશ્લેષણો એવું કહી રહ્યા છે કે આવી ચૂંટણીના માહોલમાં આ વ્યૂહરચના પર આધારિત હોય છે અને અંતિમ નિર્ણય તો જનતા જ લેશે. હવે આ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે અને વિવિધ પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. बहनों 4 मई को सुबह काउंटिंग चालू होगी. 8 बजे बैलेट बॉक्स खुलना शुरू होगा. 9 बजे पहला राउंड, 10 बजे दूसरा राउंड, 1 बजे काउंटिंग समाप्त और बीबी दीदी टाटा गुड बाय.